લે પાણી પી લે પહેલા. હવે રડવાથી કોઈ ફાયદો નથી તારી. રડાવ્યા છે ને તો રડવું પણ પડે. સાચી વાત છે. તમે કહેતા હતા ને કે આ કર્મો છે ને કોઈને મૂકતો નથી. તમને લોકોને રડાવી, તમને લોકોને દુઃખી કરીને હું કઈ રીતે ખુશ રહેવાની હતી. મમ્મી, માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ, પણ એનો મતલબ એ કે તમે લોકો મારી સાથે આવું વર્તન કરો તો શું કરી દામિની? તે કાળું કામ કર્યું જ છે તો સહન તો કરવું જ પડશે ને તારે. જે સમયે તને હું, સાગર, તારા પપ્પા બધા ના પાડતા હતા કે તું ઉમરું ઓળંગીને જાય છે ને તો વિચાર કરી લેજે 100 વાર કે તું શું કરવા જઈ રહી છે. ત્યારે તે જ કહ્યું હતું કે મમ્મી, હવે મારા નિર્ણય હું જાતે લઈશ. મને બધી જ ખબર પડે છે કે મારે શું કરવું ને શું નહીં. તમે મારા જીવનનો નિર્ણય લેવા વાળા કોણ? જોયું ને? જોયું, બધું જ જોયું ને બધી જ ખબર છે મને કે ભૂલ છે મારી. મા બાપને દુઃખી કરીને હું ક્યારે સુખી નહોતી થવાની. ત્યારે બસ એ મારા 2 દિવસનો પ્રેમ મને દેખાતો હતો. તમારા લોકોની સામે તું તડકા કરતી હતી, મન ફાવે એવું બોલતી હતી. પણ મમ્મી, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અને માણસથી જ ભૂલ થાય. હું જ્યારે નાની હતી, મારાથી ભૂલ થતી હતી ત્યારે તો હશે બટા જવા દે ને, થઈ જાય ભૂલ. આવું કહીને માફ કરી દેતા હતા. ત્યારે નાની હતી ને અણસમજ હતી. તને ખબર છે તારા ગયા પછી તારા મા બાપને લોકોની સામે ઊભું રહેવું પડે ને તો પણ પગ ભારે થઈ જતા હતા. પણ તમને લોકોને અત્યારના સંતાનોને પોતાના મા બાપની વેદના નહીં ખબર પડે દામિની. જ્યારે તમારી ત્યાં સંતાન થશે ને એવું જ પગલું પડશે કે જેવું તમે ભર્યું, ત્યારે તમને અહેસાસ થશે કે એ સમયે મારા મા બાપ પર શું વીતી હશે. ખરી વાત છે. પપ્પા તો ગુસ્સામાં છે, પણ ભાઈ, મમ્મી, સારું શું થયું? કહેવાનું છું, આજ સુધી મમ્મી ક્યારે એવું નથી બન્યું. નાનેથી મોટી હું એની પાસે થઈ છું. તમે લોકો મને ખીજાતા ને તો એ વચ્ચે આવતો હતો, મારી બધી જીદ પૂરી કરતો હતો. અને આજ જે ભાઈએ ક્યારે મને કોઈ કઈ કહીને તો વચ્ચે આવીને મારી ઢાળ બનતો હતો. ક્યારેક ટાપલી નથી અડાડી, મને લાફો મારી દીધો. દામિની, હવે જે થઈ ગયું ને એને બધું ભૂલી જાઓ. અને હવે જે પણ કંઈ થશે ને એ સારું થશે.